હેલો વિદ્યાર્થી મિત્રો, આલ્ફા એજ્યુકેશન સેન્ટરમાં હું કુલદીપ પ્રજાપતિ તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોવાના છીએ ધોરણ 9ના ગણિત વિષયમાં ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિનું લેક્ચર નંબર 2. આગળના લેક્ચરમાં આપણે સંખ્યાઓના પ્રકાર વિશે માહિતી મેળવી હતી. હવે આજે આપણે જોઈશું સ્વાધ્યાય 1. ઓકે, તો જો સ્વાધ્યાય 1.1ની અંદર આવા જ બે દાખલા આપેલા છે. તો આ બે દાખલાની અંદર પહેલો દાખલો જોઈએ, જે આપણે હાલ જો એવો જ છે, સેમ ટુ સેમ. 1 અને 2 વચ્ચે કીધી હતી, જ્યારે અહીંયા કોની વચ્ચે છે? 3 અને 4 વચ્ચે. રકમ વાંચી શું કીધેલું? તો કે પ્રશ્ન નંબર 1, 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધો. કેટલી સમય સંખ્યાઓ શોધવાની કીધી છે? 6 સમય સંખ્યાઓ શોધવાની કીધી છે. હવે જુઓ શું કીધું મેં હાલ તમને? તો કે પહેલાં જોવાનું કોની કોની વચ્ચે શોધવાની કીધી? તો કે 3 અને 4. હવે 3ના છેદમાં કશું છે નથી, મતલબ શું હશે? 1. 4ના છેદમાં કશું નથી, મતલબ શું હશે? 1. એટલે કે બંનેના છેદ કેવા છે? સરખા છે. હવે જો છેદ સરખા હોય તો આપણને કોઈ તકલીફ નથી. સીધું ક્યાં જવાનું? પાછળ જવાનું અને જોવાનું કે કેટલી સમય સંખ્યાઓ શોધવાની કીધી. તો જોઈએ કેટલી સમય સંખ્યાઓ શોધવાની કીધી છે? 6 કીધી છે. તો આપણે અહીંયા લખીશું 6. એની અંદર આપણે શું કીધું આગળ? કે એક આપણા તરફથી ઉમેરવાનો. તો કે 6 સમય સંખ્યાઓ શોધવાની હતી, પણ આપણે એક ઉમેર્યો. તો એક ઉમેર્યા પછી કેટલા મળી જશે? 7 મળી જશે. ઓકે, પહેલું સ્ટેપ તો એકદમ સરળ. એના પછી કોના કોના જોવાના? તો કે કોની કોની વચ્ચે કીધું? 3 અને 4 વચ્ચે કીધું. તો પહેલા લખો 3, છેલ્લે લખો 4. પછી બંનેના છેદ જોવાના. આના છેદમાં કશું નથી, મતલબ 1. આના છેદમાં કશું નથી, મતલબ 1 હશે. હવે અહીંયા જે જવાબ મળ્યો એના વડે આ બંને સંખ્યાઓને ઉપર નીચે ગુણવાના. તો ગુણીએ 3/1 ગુણ્યા 7 અને અહીંયા પણ ગુણ્યા 7. ઉપર નીચે ગુણવા પડે. અહીંયા પણ એવું 4/1 ગુણ્યા 7, નીચે પણ ગુણ્યા 7. હવે જો આનું સાદુરૂપ આપીએ તો 7 તરી 21, 7 એકા 7. અહીંયા જોઈએ તો 7 ચોક 28, 7 એકા 7. હવે જુઓ પાછું એવું ને એવું મળ્યું આપણને જે આગળના દાખલામાં જોયું હતું એમ. 7, 7 સરખા છે બંનેના છેદ. ફક્ત ઉપર કેટલી ગેપ હતો? કે 21 થી 28 સુધી જવાનું. તો 21 થી 28ની ગેપ પૂરી કરવાની. આપણે પૂરી કરીએ તો જો 21/7 હતા, અહીંયાથી શરૂ થશે 22/7, 23/7, 24/7, 25/7, 26/7, 27/7 અને પહોંચી જાય આપણે છેલ્લી સંખ્યા આપણી 28/7. હવે જે છેદ ઉડતા હોય તમે ઉડાડી શકો, ના ઉડતા હોય તો કોઈ વાંધો નહીં, એમને એમ મૂકી દો. અહીંયા જો પહેલી આપણી સંખ્યા 21/7 ક્યાંથી આવી હતી? 3 ઉપરથી. અથવા તો 21/7 કરો તો જવાબ કેટલો મળશે? 3. તો 3 લખી દઈએ. એના પછી 22/7 કોઈ છેદ ઉડ્યું નહીં. 23/7માં પણ છેદ ઉડતા નથી. 24/7 પણ એમના એમ. 25/7 પણ એમના એમ. 26/7 પણ એમના એમ. 27/7 અને છેલ્લે 28/7 પાછા ક્યાંથી આવ્યા હતા? 4 ઉપરથી. અથવા 28/7 કરો એટલે જવાબ કેટલો મળશે? 4 મળી જશે. તો અહીંયા તમે જો 3, છેલ્લે 4, વચ્ચે કેટલી સંખ્યાઓ આવી? 1, 2, 3, 4, 5, 6. અને કેટલી શોધવાની કીધી હતી? 6 કીધી હતી. તો 6 મળી ગઈ સંખ્યાઓ આપણને. તો આવી રીતે આપણે સરળતાથી કોઈ પણ બે સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ શોધી શકીએ છીએ. કોઈ જ પદ્ધતિમાં ફેરફાર થશે નહીં. દાખલા ગમે તેવા હોય, આપણે ફક્ત જે પદ્ધતિ આપણે શીખ્યા છીએ એનો ઉપયોગ કરવાનો. સ્ટેપ બાય સ્ટેપ તમે મૂકતા જાઓ, તમને જવાબ મળી જશે. ઓકે, જોઈએ આના પછી આના જેવો બીજો એક દાખલો, જેથી તમને વ્યવસ્થિત હજી સમજણ પડી જાય. પણ આનાથી થોડો અલગ લઈએ કે જેમાં છેદ તરીકે એક નહીં પણ છેદ આપેલા હોય એ પ્રકારનું. તો જો અહીંયા શું આપેલું? 3/5 અને 4/5 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. વસ્તુ તો એ જ કીધેલી. કોઈ બે સંખ્યાઓ આપીશ,
એની વચ્ચે તમારે સમય સંખ્યાઓ શોધવાની છે. કઈ રીતે શોધવી? તો પહેલું આપણે શું જોવાનું કીધું? તો કે કોની કોની વચ્ચેની શોધવાની? 3 પંચમાંશ અને 4 પંચમાંશ વચ્ચેની. પહેલાં શું ચકાસો? એમના છેદ. પહેલાં છેદ સરખાશું કે નહીં? તો જો આના છેદમાં પણ 5, આના છેદમાં પણ 5, છેદ સરખાશું તો આપણને કોઈ તકલીફ છે નહીં. ઓકે, હવે જોઈએ કેટલી શોધવાની કીધી? તો કે 5 શોધવાની કીધી. 5 શોધવાની કીધી હોય તો આપણે શું કરતા? અહીંયા મૂકીએ આપણા 5. પછી શું કરવાનું? તો કે આપણા તરફથી એક એની અંદર એડ કરીએ તો 5 + 1 કેટલા થઈ જશે? 6 થઈ જશે. હવે કઈ કઈ સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ શોધવાની? તો કે 3 પંચમાંશ અને 4 પંચમાંશ. તો પહેલા લખીએ 3 પંચમાંશ, છેલ્લે લખીએ 4 પંચમાંશ. હવે શું કરવાનું? તો કે અહીંયા તો છેદ આપેલા છે તો છેદમાં 1 લખવાનો સવાલ નથી. અહીંયા જોઈએ તો આપણે જે 5 સમય સંખ્યાઓ શોધવાની હતી એ 5, એની અંદર આપણા તરફથી એક એડ કર્યો તો કેટલા મળ્યા? 6 મળ્યા હતા. એ 6 વડે અહીંયા બંને સંખ્યાઓને ઉપર નીચે ગુણી દેવાના. તો ગુણીએ 3 પંચમાંશ ઉપર અને નીચે બંને જગ્યાએ 6 વડે ગુણીએ. અહીંયા 4 પંચમાંશને પણ ઉપર અને નીચે બંને જગ્યાએ 6 વડે ગુણીએ તો શું થશે? 6 તરી 18 ભાગ્યા 6 પંચા 30. અહીંયા શું થશે? 6 ચોક 24 ભાગ્યા 6 પંચા 30. હવે પાછું જો છેદ અહીંયા કેવા આયા? સરખા આયા. તો આપણે શું કીધું હતું? ખાલી ઉપરની જે ગેપ હોય એ પૂરવાની. ઉપરની ગેપ ક્યાંથી પૂરવાની? તો કે 18 થી લઈને 24 સુધી જવાનું હોય. તો જઈએ 18 થી 24, નીચે 30 એમના એમ. 18 પછી આવશે 19 ભાગ્યા 30, 20 ભાગ્યા 30, 21 ભાગ્યા 30, 22 ભાગ્યા 30, 23 ભાગ્યા 30 અને છેલ્લી આપણી સંખ્યા આવી જશે 24 ભાગ્યા 30. ઓકે, તો જો 24 ભાગ્યા 30. હવે આપણે કીધું એમ આ 18 ભાગ્યા 30 કોના ઉપરથી આવ્યા હતા? 3 પંચમાંશ ઉપરથી. અથવા તો છેદ ઉડાડીએ તો 6 તરી 18, 6 પંચા 30, 6 6 ઉડી જાય, વધશે શું? 3 ભાગ્યા 5. 19 ભાગ્યા 30માં કોઈ છેદ ઉડાડવાના, ના ઉડતા હોય તો એ સંખ્યા એમના એમ લખી દેવાની. ચલો 20 ભાગ્યા 30માં 0 0 ઉડી જશે. શું વધશે? 2 ભાગ્યા 3. 21 ભાગ્યા 30માં 7 તરી 21, 10 તરી 30. 22 ભાગ્યા 30માં 11 દુ 22, 15 દુ 30. 23 ભાગ્યા 30માં કોઈ છેદ ઉડશે નહીં. અને છેલ્લે 24 ભાગ્યા 30 તો ક્યાંથી આવ્યા હતા? 4 ભાગ્યા 5 ઉપરથી. તો જો અહીંયા પહેલી સંખ્યા 3 પંચમાંશ, છેલ્લી સંખ્યા 4 પંચમાંશ, વચ્ચે 1 2 3 4 ને 5, 5 સમય સંખ્યાઓ મળી ગઈ. ઓકે, તો આ રીતે આપણે એક સરળ પદ્ધતિનો ઉપયોગ કરી અને આવી રીતે સમય સંખ્યાઓ શોધી શકીએ છીએ. અને આવો દાખલો તમારી પરીક્ષાની અંદર 2 ગુણની અંદર પૂછાઈ શકે. તો આવી રીતે કોઈ પણ જાતની ઉતાવળ કર્યા વગર આપણે શાંતિથી એક સરળ પદ્ધતિનો ઉપયોગ કરી અને એક 2 ગુણનો દાખલો પેપરની અંદર વ્યવસ્થિત રીતે ગણી શકીએ છીએ, જેનાથી તમને પૂરેપૂરા ગુણ મળી રહેશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, પહેલા ચેપ્ટરની અંદર આજે આપણે સંખ્યાઓ વિશેની માહિતી મેળવી અને કોઈ પણ 2 સંખ્યાઓ આપેલી હોય તો એમની વચ્ચે સમય સંખ્યાઓ કઈ રીતે શોધવી એની વાત આપણે કરી. ઓકે, તો જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 ની અંદર શું કીધેલું છે કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય? કારણ સહિત ઉત્તર આપો. આવા જ વિધાનો 3 આપણે ઓલરેડી આગળ ઉદાહરણની પણ અંદર પણ જોઈ ચૂક્યા છીએ. તો હવે જોઈએ વિધાન નંબર 1 શું કીધું છે એની અંદર? દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. વિધાનને ફરીથી જોઈએ તો દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. હવે સંખ્યાઓ વિશે આપણે આગળ ઓલરેડી માહિતી મેળવી ચૂક્યા છીએ અને એને એકવાર ફરી યાદ કરીએ તો આપણે શું કીધું હતું પૂર્ણ સંખ્યાઓની અંદર? તો કે પૂર્ણ સંખ્યાઓની અંદર બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ સમાયેલી છે, જે આપણે આકૃતિની મદદથી પણ સમજ્યા હતા કે આપણે જ્યારે પૂર્ણ સંખ્યાઓનું વર્તુળ દોર્યું હતું તો એના વર્તુળમાં
બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનું વર્તુળ સમાઈ જતું હતું. તો એનો મતલબ બધી જ પ્રાકૃતિક સંખ્યાને આપણે પૂર્ણ સંખ્યા કહી શકીએ. અને જો કહી શકતા હોય તો આ વિધાન કેવું થશે? સાચું થશે. માટે આ વિધાન કેવું છે? સત્ય છે. આના કારણમાં આપણે એવું કારણ આપી શકીએ, કારણ કે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો પૂર્ણ સંખ્યાઓમાં સમાવેશ થઈ જાય છે. તો લખીએ કારણ. કારણ કે બધી જ પ્રાકૃતિક સંખ્યાઓનો પૂર્ણ સંખ્યામાં સમાવેશ થઈ જાય છે. ઓકે, હવે જોઈએ વિધાન નંબર 2. બીજા વિધાનની અંદર શું કીધું છે? તો બીજા વિધાનની અંદર દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. ફરીથી વિધાન વાંચીએ તો દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. અહીંયા બે સંખ્યાઓની વાત કરીએ. કઈ કઈ? તો કે એક છે પૂર્ણાંક અને બીજી છે પૂર્ણ. હવે આપણે આગળ ઓલરેડી માહિતી મેળવી ચૂક્યા છીએ પૂર્ણાંક અને પૂર્ણ વિશે. તો પૂર્ણાંકની અંદર આપણે કઈ કઈ સંખ્યાઓ લેતા હતા? તો કે પૂર્ણાંકની અંદર આપણે ધન, ઋણ અને એની સાથે શૂન્ય પણ લેતા હતા. જ્યારે પૂર્ણની અંદર કઈ સંખ્યાઓ લેતા હતા? તો કે પૂર્ણની અંદર ખાલી શૂન્ય અને ધન સંખ્યાઓ જ આવતી હતી. તો પૂર્ણાંકની અંદર ઋણ આવે છે, જ્યારે પૂર્ણની અંદર ઋણ સંખ્યાઓ આવતી નથી. અને એટલા માટે આપણે કોઈ પણ ઋણ સંખ્યા લઈએ તો એને પૂર્ણાંક કહેવાય, પણ એને પૂર્ણ કહેવાશે નહીં. જ્યારે અહીંયા તો શું કીધું છે કે દરેક પૂર્ણાંકને પૂર્ણ કહેવાની. તો આ વિધાન સાચું થશે નહીં. તો આ વિધાન કેવું થશે? અસત્ય છે. હવે આપણે આગળ વાત કરી હતી એમ, જો વિધાન અસત્ય હોય તો એના કારણમાં કોઈ પણ એક આપણે ઉદાહરણ આપી શકીએ જે પૂર્ણાંકની અંદર આવતું હોય અને પૂર્ણની અંદર ના આવતું હોય. તો પૂર્ણાંકની અંદર આપણે વાત કરીએ એમ બધી ઋણ સંખ્યાઓ આવે છે, તો એમાંથી કોઈ એક ઋણ સંખ્યા લઈ લઈએ. ધારો કે આપણે લઈએ -2, જે પૂર્ણાંક તો કહેવાશે પણ પૂર્ણ હશે નહીં. તો આપણે કારણ આપી શકીએ, કારણ કે -2 એ પૂર્ણાંક સંખ્યા છે, પરંતુ પૂર્ણ સંખ્યા નથી. ઓકે, જ્યારે વિધાન અસત્ય હોય ત્યારે આપણે કોઈ પણ એક એવું ઉદાહરણ આપી શકીએ જે આપણા કારણ તરીકે લઈ શકાય. ઓકે, એના પછી જોઈએ વિધાન નંબર 3. વિધાન નંબર 3 ની અંદર શું કીધું? દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. ફરીથી એકવાર વાંચીએ વિધાન. તો શું કીધું છે? દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. અહીં કઈ બે સંખ્યાઓની વાત કરીએ? તો કે એક સમય અને બીજી પૂર્ણ. સમય સંખ્યાઓની અંદર આપણે કઈ સંખ્યાઓ લેતા હતા? તો કે સમય સંખ્યાઓની અંદર આપણે એવી સંખ્યાઓ લેતા હતા જેનું સ્વરૂપ p/q સ્વરૂપનું હોય. જ્યારે પૂર્ણની અંદર તો કે પૂર્ણની અંદર આપણે 0 થી શરૂ કરી અને આગળ જઈએ એમ અનંત સુધીની સંખ્યાઓ લેતા હતા. હવે આપણે બીજું આકૃતિની અંદર પણ સમજ્યા હતા કે સમય સંખ્યાઓના વર્તુળમાં પૂર્ણ સંખ્યાઓ સમાઈ જાય છે, પરંતુ પૂર્ણ સંખ્યાઓના વર્તુળમાં સમય સંખ્યાઓ સમાવાની નથી. અને એટલા માટે આ વિધાન પણ કેવું થશે? ખોટું થશે. એટલે કે આ વિધાન પણ અસત્ય છે. હવે આગળ કીધું એમ, જો કોઈ વિધાન અસત્ય હોય તો એના કારણ તરીકે આપણે કોઈ પણ એક ઉદાહરણ લઈ શકીએ. હવે આપણે ઉદાહરણની અંદર કોઈક એવી સમય સંખ્યા લઈએ જે પૂર્ણ હશે નહીં. એવી ઘણી બધી સંખ્યાઓ મળશે, તો એમાંથી તમે કોઈ પણ એક લઈ શકો. ધારો કે આપણે લઈએ 4/5. તો લખીએ આપણે, કારણ કે 4/5 એ સમય સંખ્યા છે, પરંતુ 4/5 પૂર્ણમાં આવવાની નથી. તો પરંતુ પૂર્ણ સંખ્યા નથી, માટે આ વિધાન કેવું થશે? અસત્ય થશે. ઓકે, તો અહીં આપણે
સત્ય અને અસત્ય વિધાનો જોયા અને આની સાથે આપણું સ્વાધ્યાય 1.1 અહીં પૂરું થાય છે. તો હવે આપણે મળીશું આગળના લેક્ચરમાં નવા મુદ્દાઓ સાથે.